ભાવનગરમાં એ અમારે ભાઈ આરીફભાઈ, શું કહેવા આરીફભાઈ? બટેટા ત્રણ શાખા કઈ કઈ? નવાપરા કાળા. તો અત્યારે અમે જેને મળવા આવ્યા છીએ ભાવનગરમાં એ અમારે ભાઈ આરીફભાઈ, શું કહેવા આરીફભાઈ? બસ ભાઈની યુટ્યુબ ચેનલ નવી સ્ટાર્ટ કરી છે ભાઈએ વ્લોગિંગ કરવાનું, તો ભાઈને ફૂલ સપોર્ટ આપજો. જેમ મને પ્રેમ આપો છો એમ ભાઈને પણ પ્રેમ આપજો. એમની લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. શેર કરજો, લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો. શું કહીશો ટીકે ભાઈ? બરોબર છે, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ ભાઈની ચેનલ છે આરીફભાઈ ડાન્સર વ્લોગ, તો આ ભાઈની ચેનલને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો તમે ગુજરાતી હો તો ગુજરાતીને સપોર્ટ કરજો, તો જ આપણે બધા આગળ આવશું. અને તમારે પણ કાંઈ જરૂર હોય તો અમને મળજો, અમે તમને સપોર્ટ કરશું. અમે મળવા આવ્યા છીએ ભાઈને, તો ભાઈને ફોન કર્યો તરત ભાઈ પણ આવું હોય તો ભેગા થઈ ગયો ક્યારેક. નવાપરાની આજુબાજુ તમને મળી જાય, નંબર ન આપી શકું, નંબર તો નહીં મળે, પણ નવાપરાના આજુબાજુ તમે હરતા ફરતા રહેવો એટલે ભાઈ જોવા મળશે. અમે ખાસ બટેટા લેવા આવ્યા હતા, તે ભાઈ મળી ગયા છે. ભાઈને બટેટા ન મળ્યા પણ હું મળી, ભાઈ મળી ગયા, બટેટા ન મળ્યા. તમારું શું કેવું છે? સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. સારું, તો આરીફભાઈ મળ્યા ક્યારેક. સરકાર અત્યારે બટેટા લેવા, પણ ટીકે ભાઈ અમારે ખાલી પાપડ ખાઈને બગાડવાના છે. આપણે બટેટા ન આપવા હોય. હા છે, જો નવાપરાના સ્પેશિયલ કેવા લાગે ભાઈ તમને બટેટા? હે એક નંબર. તીખા લાગે કે? એક નંબર તીખા તો લાગે છે, પણ એને મજા આવે છે. શું છે? તાવ શરદી. તો તમારે તાવ શરદી ને એવું માથું દુખતું હોય ને તો અહીંયા બટેટા ખાવા આવવાનું. અમુક તો બટેટા મૂકીને વયા જાય, એ વાત સાચી. નવા આવ્યા હોય, નવા આવ્યા મૂકી જાય ને. બાકી જૂના તો તમારે રોજ બટેટા ઉપર બટેટો ઉપાડે. જો ટીકા ભાઈ શું કેવો? અઠવાડિયામાં એક ફેરી તો બટેટા ખાવા આવવો જ પડે અમારે, કેમ ટીકા? એડ્રેસ ક્યાંનું છે એલા ભાઈ? જશોનાથ સર્કલ એક્ઝેક્ટ સામે. જશોનાથ સર્કલ એક્ઝેક્ટ પાસે આ તળાવ છે, ગંગાધળિયું તળાવ. નવાપરાના સ્પેશિયલિસ્ટ યુનિશભાઈ બટેટા વાળા. મજા આવે ને તમને બટેટા ખાવાની? એક નંબર. 3 શાખા છે. કેટલા? 3 શાખા સાઈની. 3 શાખા કઈ કઈ? એક કાળા નાળા અને એક જશોનાથ ચોક. નવાપરા, કાળા નાળા અને જશોનાથ ચોક. સારું, હાલો ઠીકે. આરીફભાઈ ને મળ્યા હતા કે? સારું, હાલો. તો 15 ઓગસ્ટમાં અમે જો ગાડીને તિરંગા નખાવ્યા આ ભાઈની ત્યાંથી. શું કહેવો ભાઈ, ક્યાં આવવાનું નખાવું હોય તો? જશોનાથ સર્કલ. આના શું છે? 10 રૂપિયા. નાનાથી મોટા પ્લેટ પણ તમને જોવા મળશે. આ ભાઈ આપણે રાખે છે તો આપણે ગાડીને ડિરેક્ટ નખાવ્યો છે. તમારે પણ નખાવો હોય તો 15મી ઓગસ્ટ છે, ગણતંત્ર દિન છે. તમારે નખાવો હોય તો જરૂર ને જરૂર આવજો. જશોનાથ સર્કલ. કેટલી મહેનત થાય આમાં? બહુ મહેનત થાય છે. લીલા સર્કલ થી હાલતા આવું છું. લીલા સર્કલ હાલીને આવ્યા કે સાયકલ માંથી આવ્યા? હાલીને આવ્યા. ફિલહાલ ધંધો કરવા. ક્યાંથી? એમપી થી કે બિહાર? આમ તો રાજસ્થાન વાળા. રાજસ્થાન. હા હા. હું કહેવો તો? લીલા સર્કલ થી. સોરી, અમે લીલા સર્કલ થી જ આવ્યા. કા 15મી ઓગસ્ટ આવે છે તો આ ભાઈ પાસેથી તિરંગો લેવાનું ભૂલતા નહીં. આ ભાઈ ની બીજા ભાઈ છે એ જશોનાથ ચોક, ત્યાં પણ તિરંગા રાખે છે. અને આ ભાઈના ભાઈ જ છે. આ ભાઈ એ તિરંગા વેચે છે, પણ એ સાયકલ ઉપર મુસાફરી કરે છે. આ ભાઈ પાસેથી તિરંગા ખરીદી. બટેટા મજા આવે કે? હોવું છે. કોઈ ઘેરે શું કે બાયું ખાતા ના એમ કે દીના ભાઈ? હે ઘેરે એમ કે બટેટા નથી ખાતા, એમ તીખા ખાવાનું હાલતું નથી એમ કે? વાહ હાલ ઠીક છે.
આવશો મારી દુકાને તો હા ભાઈ તો મળીએ આવજો પાછા નેક્સ્ટ નવા વિડીયોમાં નવા વિડીયોમાં. નવા વિડીયો સાથે બીજા વિડીયો સાથે આવજો હા તો અમારી લાઈક શેર સબસ્ક્રાઇબ પેલા ભાઈ તમને કેવી પણ તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરતા જ ના વિડીયો જોવો છો બરોબર લાઈક વિનાક ટેલર હો